મિત્રો, મારું નામ કૌશલ છે. હું સુરતનો છું. આ મારી પહેલી શિલ્પેક સ્ટોરી છે જે મારી ગર્લફ્રેન્ડ સાથેના કરવા વિશે લખાઈ છે. મારી ગર્લફ્રેન્ડનું નામ અનુષ્કા છે. અમે બંને એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા પણ અમે ખૂબ જ ઓછા મળતા હતા. આ દેશી જીએફની પહેલી વાર કરવાની વાર્તા એ સમયની છે જ્યારે અમે બંને 18 વર્ષના હતા અને 12મા ધોરણમાં ભણતા હતા. તે મારી સાથે ભણતી હતી. અમે બંને એક જ કોલેજ અને એક જ કોચિંગ સેન્ટરમાં ભણવા જતા હતા. આ સમય દરમિયાન અમે પ્રેમમાં પડ્યા અને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યા. અમે એકબીજા સાથે જીવવા અને મરવાની કસમ પણ લીધી. થોડા દિવસો પછી અમારી વચ્ચે પ્રેમ વધવા લાગ્યો. ભલે અમારી વચ્ચે પ્રેમ વિકસ્યો હતો, અમે ફક્ત કોચિંગમાં જ મળતા હતા, બીજે ક્યાંય નહીં. થોડા દિવસો પછી અમારી પ્રેમ કહાનીમાં એક નવો વળાંક આવ્યો. હવે અમારી વાતચીત સામાન્ય બાબતોથી સેક્સ સંબંધિત બાબતો તરફ આગળ વધી ગઈ હતી. જેમ જેમ સેક્સ પ્રત્યે આકર્ષણ વધતું ગયું, તેમ તેમ અમે બંને એકબીજાને અમારા શરીરના ભાગો બતાવતા અને એકબીજા સાથે પ્રેમથી વાતો કરતા. અમે કરવા વિશે વાત કરતા હતા, પણ અમારા બંનેમાંથી કોઈએ ક્યારેય કર્યું નથી. મતલબ કે, ન તો તેમણે એકબીજા સાથે કે ન તો બીજા કોઈ સાથે ખેલ કર્યું. અમારા બંને માટે કરવા એ પહેલી વારનો અફેર હતો. પછી એક દિવસ હું મારી ગર્લફ્રેન્ડના ઘરે ગયો. તે દિવસે તેના ઘરે કોઈ નહોતું. જ્યારે હું ત્યાં ગયો અને તેની સાથે વાત કરી, ત્યારે મને ખબર પડી કે તે ઘરે એકલી હતી. જ્યારે તેણીએ મને કહ્યું કે તે એકલી છે, ત્યારે મને તેની આંખોમાં તોફાન દેખાયું. હવે બંને બાજુ આગ હતી, તેથી મેં મારા હાથ તેના તરફ લંબાવ્યા અને તે કાપેલા પતંગની જેમ મારા હાથમાં આવી ગઈ. જ્યારે મેં તેને કિસ કરવાનું શરૂ કર્યું, ત્યારે તે પણ મને ટેકો આપવા લાગી. આટલા દિવસો પછી, આજે અમે બંનેએ કિસ કરી, ખૂબ સારું લાગ્યું. પહેલા ચુંબને ખરેખર અમને બંનેને નશાની સ્થિતિમાં લઈ ગયા. આ ચુંબનથી અમને બંને પ્રેમની નદીમાં એટલા ડૂબી ગયા કે મેં તેના બોબલાને પ્રેમ કરવાનું શરૂ કર્યું અને તે નિસાસો નાખવા લાગી અને વિલાપ કરવા લાગી. જ્યારે તેને તે ગમ્યું, ત્યારે મેં તેના બંને બોબલાને પર જોરશોરથી માલિશ કરી. તે પછી, એવું લાગ્યું કે તરણામાં આગ લાગી ગઈ અને અમને ખ્યાલ પણ ન રહ્યો કે અમે બંને ક્યારે એકબીજાના કપડાં ઉતારવા લાગ્યા. કપડાં ઉતરવા લાગ્યા પછી, અમે બંને એકબીજાના કપડાં કેળાની છાલની જેમ ઉતારવા લાગ્યા. હવે અમે બંને અમારા શરીરના ભાગોને એકબીજા સામે ઘસવા લાગ્યા હતા અને અમને કની પણ ખબર નહોતી. મેં તેના બોબલાને દબાવવાનું શરૂ કર્યું અને તે મારા હથિયારને તેના હાથથી હલાવવા લાગી. બસ, એવી જ રીતે, અમે બંને એકબીજા સાથે કરવા વિશે વાત કરવા લાગ્યા અને એકબીજાને ચુંબન કરતા રહ્યા. તે દિવસે, અમે બંને અહીં સુધી આટલું જ કર્યું કારણ કે અમે બંને અમારા પરાકાષ્ઠાએ પહોંચી ગયા હતા. તે પછી હું મારા ઘરે પાછો ફર્યો. આ ઘટના પછી, અમે બંને કરવાની તક શોધવા લાગ્યા. કારણ કે અમારા બંનેની અંદર કરવાની આગ સળગી ગઈ હતી અને સતત સળગી રહી હતી. હવે અમે એકબીજાને નાગા વિડીયો મોકલીને ચેટ કરતા હતા અને રાત્રે કરવા સંબંધિત વાતો પણ કરતા હતા. હું મારી ગર્લફ્રેન્ડને કહેતો હતો કે આજે બાબુ હું તારી ચૂચીને કરીશ. તો તે મને કહેતી કે હા, કૃપા કરીને મારી કુંવારી ચૂચીને જલ્દી કર, મારી ચૂચીમાં તારું હથિયાર. મને વેશ્યા બનાવીને કર, જલ્દી કર. હું તમારી રખાત છું. તારું હથિયાર મારી ચૂચીમાં નાખ અને મારી ચૂચીમાં કાણું પાડી દે. આ બધી વાતો કરતી વખતે, અમે બંને હોટનાગી વાતોનો આનંદ માણતા હતા. થોડા દિવસો પછી, વસ્તુઓ આ રીતે આગળ વધવા લાગી. તે મને કહેવા લાગી કે કૃપા કરીને મારી ચૂચીને કર, મારી ચૂચી આગથી બળી રહી છે. મેં કહ્યું હતું કે હું તારી ચૂચી કરીશ, તું કેમ ચિંતા કરે છે મારા પ્રેમ? એક દિવસ મેં તેને મારા ઘરે બોલાવી. મારા ઘરે આવતાની સાથે જ તે મને વળગી પડી અને ગળે મળવા લાગી. પછી અમને ખ્યાલ પણ ન રહ્યો કે અમે બંને ક્યારે એકબીજાને મળ્યા અને એકબીજાને કિસ કરતા કરતા એકબીજાના કપડાં ઉતારવા લાગ્યા. થોડી જ વારમાં, અમે બંને એકબીજાની સામે કપડાં વગર નાગા થઈ ગયા. તે દિવસે મેં નક્કી કર્યું હતું કે આજે હું તેની ચૂચીમાં કાણું પાડીશ. હું 69માં પોઝિશનમાં ગયો અને મારું મોં તેની ચૂંટ પર મૂક્યું અને મારું હથિયાર તેના મોંમાં નાખવાનું શરૂ કર્યું. તેણીએ મારું હથિયાર ચૂસવાનો ઇનકાર કર્યો. તે કહેવા લાગી, ના, મને તે ગમશે નહીં. મેં તેણીની વાત માની લીધી અને તેણીની ચૂચીમાં આંગળી ફેરવવાનું શરૂ કર્યું.
તે ગરમ થવા લાગી. ટૂંક સમયમાં તે પણ ખૂબ જ ગરમ થઈ ગઈ. તે કહી રહી હતી કે આજે જલ્દીથી તારું હથિયાર મારી ચૂંચીમાં નાખ અને મારી ચૂંચી ફાડી નાખ. મારી ચૂંચીમાં આગ લાગી છે. આજે મને રંડી બનાવી નાખ, હું તારી છું. મેં કહ્યું કે હું આજે તારી ચૂંચી ફાડી નાખીશ અને તારો પીછવાડાને પણ કરીશ, હું બંનેમાં મારું હથિયાર નાખીશ. આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. હું સમજી ગયો કે તે મારી વાતથી નારાજ હતી. મેં તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, મારો આવો કોઈ મતલબ નહોતો. મારા મોંમાંથી અતિશય ઉત્તેજનાથી એ નીકળ્યું. તેણી કંઈ બોલી નહીં, બસ મૌન રહી. હું મનમાં માથું મારવા લાગ્યો કે ઉતાવળને કારણે હું ફસાઈ ગયો છું. સારું, મેં ફરીથી તેને મારા હાથમાં લીધી અને તેને પ્રેમ કરવા લાગ્યો. થોડી વારમાં જ તે ફરી ગુસ્સે થઈ ગઈ અને આ વખતે મેં અપશબ્દો વાપરવાનું બંધ કરી દીધું. મેં મારા હથિયારને તેની ચૂંચીમાં સીધું નાખવાની તૈયારી શરૂ કરી. મેં તેને પલંગ પર પીઠના બળે સુવડાવી, મારું હથિયાર તેની યોનિમાર્ગમાં મૂક્યું અને દબાણ કરવાનું શરૂ કર્યું. મારું હથિયાર યોનિમાં પ્રવેશતાની સાથે જ તેણીએ એક પીડાદાયક નિસાસો નાખવાનું શરૂ કર્યું. મેં તરત જ તેના હોઠ મારા હોઠમાં દબાવ્યા અને વિચાર્યા વગર એક જોરદાર ફટકો માર્યો. તેનું સીલ તૂટી ગયું હતું અને તે બળ કરવા લાગી. હું અટકી ગયો અને મારા હાથથી તેને સ્નેહ આપીને તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો. મારું લગભગ આખું હથિયાર તેની ચૂંચીમાં ગયું હતું. હવે મારા હથિયાર પણ ચૂંચીની અંદર પોતાના માટે જગ્યા બનાવવા લાગ્યું. થોડા સમય પછી દુખાવો ઓછો થઈ ગયો અને મેં તેને ધીમે ધીમે પીડા આપવાનું શરૂ કર્યું. પછી તેના મોંમાંથી અવાજ આવવા લાગ્યો, આજે તે મારી કુંવારીની ચૂંચીને કરી છે, તું હરામ. તે મને ફાડી નાખી છે, કૂતરા. મને સમજાયું કે હવે કેદી દુર્વ્યવહાર કરવાના મૂડમાં હતો. મેં તેના એક બોબલાને મારા મોંમાં લીધું અને તેને જોરશોરથી કરવાનું શરૂ કર્યું. તેણીએ આ અવાજો કરવા માંડ્યા અને તેનું શરીર કડક થઈ ગયું. તે કમ કરવા લાગી અને કહેવા લાગી કે પ્રિયતમ, મને તારા હથિયારની તરસ લાગી છે. મને હજુ પણ વધુ સમય કર. મેં કંઈ કહ્યું નહીં, તેને ઓર્ગેઝમ થવા દો. થોડીવાર પછી, તેની ચૂંચીમાંથી રસ નીકળવા લાગ્યો, તેથી મેં મારું હથિયારને બહાર કાઢ્યું અને તેને ગોળી બનવા કહ્યું. તેણીએ કહ્યું, ના, આ રીતે કર. મને દુખાવો થાય છે. મેં કહ્યું, હું ફક્ત તારી પીડાનો અંત લાવવા માંગુ છું પ્રિયે. તું પીડાનો અંત લાવ્યા વિના ઘરે કેવી રીતે જશે? તેની સંમત થઈ ગઈ અને મોઢું નમાવી પડી. મેં પાછળથી મારા હથિયારને તેની ચૂંચીમાં મૂકી અને તેને ધક્કો મારવાનું શરૂ કર્યું. મારા બંને હાથથી તેના બોબલાને દબાવીને, મેં તેને સારી રીતે કરવા અને તેના ચૂંચીમાંથી મારું હથિયાર બહાર કાઢ્યા પછી, મેં મારું વીર્ય તેના ચૂંચીના પર્વત પર છોડી દીધું. તે ખૂબ થાકી ગઈ હતી અને હું પણ થાકી ગયો હતો. અમે બંને એકબીજાને ગળે લગાવીને સૂઈ ગયા અને શ્વાસ લેવાનું શરૂ કર્યું. દેશી ગર્લફ્રેન્ડના પહેલા સંભોગ પછી, અમે બંને થોડીવાર માટે સૂઈ ગયા. લગભગ અડધા કલાક પછી તે મને હલાવવા લાગી. જ્યારે મેં તેની તરફ જોયું, ત્યારે તે હસતી હતી. અમે બંને ફરી પ્રેમ વિશે વાત કરવા લાગ્યા. તેણીએ કહ્યું, તો તમે મારી માતા વિશે શું કહી રહ્યા હતા? મેં હસીને કાન પકડીને માફી માંગી. તે પણ હસી પડી અને અમે બંને ફરી એકબીજાને લિપકીસ કરવા લાગ્યા. ટૂંક સમયમાં અમારી વચ્ચે બીજો રાઉન્ડ શરૂ થયો. આ વખતે મેં તેને મારા હથિયાર પર બેસાડી અને તેને કરવાનું શરૂ કર્યું. તે ખુશીથી મારા હથિયાર પર સવારી કરી રહી હતી. એકબીજાની આંખોમાં જોઈને અમારા બંનેમાં વાસના ઉકળવા લાગી. તેણીએ તેના એક બોબલાની ડીંટી મારા મોંમાં નાખવાનું શરૂ કર્યું અને મેં પણ તેના બોબલા ખેંચીને અને ચૂસીને તેને કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તે મારા હથિયાર પરથી નીચે ઉતરી અને ગોળી બની ગઈ. મેં મારું હથિયાર તેની ચૂંચીમાં દાખલ કર્યું અને મારી એક આંગળી તેની ચૂંચીમાં નાખવાનું શરૂ કર્યું. તેનો પીછવાડો ખૂબ જ લવચીક હતું. તેણીને તેના પીછવાડ પર આંગળી કરવામાં ખરેખર મજા આવી રહી હતી. પછી મેં પૂછ્યું, શું મારે તે પીછવાડામાં કરવું જોઈએ? તેણીએ કહ્યું, કંઈ થશે? મેં કહ્યું, પહેલી વાર દુઃખ થાય છે. જેમ શરૂઆતમાં થયું હતું, તેમ અંતે. તે ચૂપ રહી. મેં તેની ચૂંચીમાંથી મારું હથિયાર કાઢ્યું, તેના પીછવાડા પર થૂંક્યું અને પછી મારું હથિયાર તેમાં દાખલ કર્યું. તેનો પીછવાડો ફાટી ગયો. તે ચીસો પાડવા માંડી હતી. તે ચીસો પાડી, આ હું મરી ગઈ. પણ મેં મારા હાથથી તેનું મોં બંધ કરી દીધું.
મેં મારા હથિયારને ત્યાં જ રોકી દીધું અને તેના બોબલાઓને દબાવવાનું શરૂ કર્યું. થોડા સમય પછી મેં મારા હથિયારને આગળ પાછળ ખસેડવાનું શરૂ કર્યું, જેના કારણે તેણીને ખૂબ દુખાવો થયો અને તે રડવા લાગી. તેની ચીસ સાંભળીને મેં તેના પીછવાડામાંથી મારું હથિયાર બહાર કાઢ્યું અને તેને તેની ચૂંચીમાં પાછું ધકેલી દીધું. હવે તેને રાહત મળી. મેં થોડીવાર માટે મારા હથિયારને તેની ચૂંચીમાં ખસેડ્યું અને જેવું મારું વીર્યસ્ખલન થવાનું હતું કે તરત જ મેં મારું હથિયાર બહાર કાઢ્યું, આગળ આવીને તેના મોંમાં મૂક્યું. તેણીએ ના પાડી, પણ મેં મારું હથિયાર તેના મોંમાં મૂકી દીધું. થોડા સમય પછી તેણીને પણ મજા આવવા લાગી અને ધીમે ધીમે મારા હથિયારને ચૂસવાનું શરૂ કર્યું. હવે તે મારા હથિયારને એવી રીતે ચૂસી રહી હતી જેમ કોઈ લોલીપોપ ચૂસી રહી હોય. મને મારા હથિયારને તેના મોંમાં નાખવાની ખરેખર મજા આવી રહી હતી. એ જ કરતી વખતે મેં મારા હથિયારમાંથી વીર્ય તેના મોંમાં છોડ્યું. તે કંઈક સમજી શકી અને મારા હથિયારમાંથી વીર્ય પી ગઈ. પછી જ્યારે તેણીને ખબર પડી કે તેણીએ મારું વીર્ય ખાધું છે, ત્યારે તેણીએ કહ્યું કે તેનો સ્વાદ સારો છે. હવે અમે બંને સૂઈ ગયા અને સૂઈ ગયા. થોડીવાર સૂયા પછી જ્યારે મને મારા હથિયાર પર કંઈક ભીનું લાગ્યું, ત્યારે મેં ઊઠીને જોયું. તે મારા હથિયારને ફરીથી તેના મોંમાં ચૂસી રહી હતી. મને જાગતો જોઈને તેણે કહ્યું, હું મારી ચૂંચી ચૂસવાવા માંગુ છું. આ સાંભળતાની સાથે જ મેં તરત જ તેને મોઢું નીચે સુવડાવી દીધું અને મારું મોં તેના પીછવાડા પર મૂકી દીધું અને તેને ચૂસવા અને આંગળી મારવાનું શરૂ કરી દીધું. તે કંઈ બોલી રહી ન હતી તેથી મેં તેના પીછવાડામાં સરસવનું તેલ નાખ્યું અને તેને પોઝિશન આપ્યા પછી મેં મારું હથિયાર તેના પીછવાડામાં દાખલ કર્યું. તેનો પીછવાડો ખૂબ જ કડક હતો, પણ તેને મારવાની ખૂબ મજા આવતી હતી. મેં ધીમે ધીમે મારું આખું હથિયાર તેના પીછવાડામાં દાખલ કર્યું. હવે તે પણ મજા માણવા લાગી. લગભગ 20 મિનિટ સુધી તેના પીછવાડાને કર્યા પછી મેં તેના પીછવાડામાંથી મારો હથિયાર કાઢ્યો અને તેની ચૂંચીમાં દાખલ કર્યો. હવે મેં તેની ચૂંચીને કરવાનું શરૂ કર્યું અને તેના સ્ખલન પછી મેં મારું હથિયાર પણ બહાર કાઢ્યું અને સ્ખલન થયું. હવે તે મને જવાનું કહેવા લાગી, કેમ કે ઘણો સમય થઈ ગયો હતો. અમે બંને ઊભા થયા અને બાથરૂમમાં ગયા, પોતાને સાફ કર્યા અને અમારા કપડાં પહેરવા લાગ્યા. થોડા સમય પછી તે તેના ઘરે ગઈ. તો મિત્રો, આ મારી પહેલી સક્સેસ સ્ટોરી હતી. તમને દેશી GF સ્ટોરી કેવી લાગી, કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો.